નમસ્કાર મિત્રો, નિકોલસ પરમાર ચેનલમાં તમારું સ્વાગત છે। દવા કે ખોરાક શું છે તમારા શરીરની સાચી જરૂરિયાત? શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણું શરીર એક કેમિકલ ફેક્ટરી છે કે પછી કુદરતનું એક સુંદર સર્જન છે? આજે આપણે એક એવા સવાલ પર ચર્ચા કરવાના છીએ કે જે આપણા સ્વાસ્થ્યનો પાયો છે। મિત્રો, શરીરને દવાની જરૂર છે કે પછી સારા ખોરાકની? આપણને રોગ થાય ત્યારે આપણે દવા લઈએ છીએ, પણ શું આપણે ક્યારેય વિચાર્યું કે રોગ થાય જ નહીં તેના માટે શું કરવું? મિત્રો, આજે આપણે સમજીશું કે ખોરાક એ જ દવા છે। ફૂડ ઇઝ મેડિસિન। એ વાતમાં કેટલી સચ્ચાઈ છે? દવા ક્યારે જરૂરી છે? મિત્રો, સૌ પ્રથમ આપણે વાસ્તવિકતા સ્વીકારીએ। એલોપેથી અથવા આધુનિક દવાઓ વિજ્ઞાનનો ચમત્કાર છે। જ્યારે અચાનક અકસ્માત થાય, ઇન્ફેક્શન લાગે અથવા કોઈ જીવલેણ બીમારી હોય ત્યારે દવાઓ આપણા માટે અનિવાર્ય છે। દવાઓનું કામ તાત્કાલિક રાહત, તીવ્ર દુખાવો અથવા તો વધુ પડતો તાવ ઘટાડવા માટે લાઈફ સેવિંગ છે। હાર્ટ એટેક કે ડાયાબિટીસની ઇમરજન્સીમાં ખૂબ ઉપયોગી છે, પરંતુ એની મર્યાદાઓ પણ છે। દવાઓ મોટાભાગે લક્ષણો પર કામ કરે છે, જેને સિમ્પટમ્સ કહેવામાં આવે છે, એનું મૂળ કારણ પર નહીં। જો તમે માથાના દુખાવા માટે રોજ ગોળીઓ લો છો તો તમે દુખાવો દબાવો છો, પણ એ થાય છે કેમ એ શોધતું નથી, કારણ કે એ જ સાચી દવા। આયુર્વેદમાં એક સરસ વાત કહી છે, જ્યારે આહાર શુદ્ધ હોય ત્યારે દવાની જરૂર પડતી નથી, અને જ્યારે આહાર અશુદ્ધ હોય ત્યારે દવા કોઈ કામની રહેતી નથી। મિત્રો, કેવી રીતે ખોરાક કામ કરે છે? રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી સિસ્ટમ। વિટામિન સી માટે સંતરા કે આમળા, એન્ટીઓક્સિડન્ટ માટે લીલા શાકભાજી, કુદરતી એન્ટીબાયોટિક્સ। આપણા રસોડામાં રહેલી હળદર, આદુ અને લસણ આ કુદરતી દવાઓ જ છે। ઉર્જાનો સ્ત્રોત, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને હેલ્થી ફેટ્સ જે શરીરના કોષોને રિપેર કરવાનું કામ કરે છે। જીવનશૈલીના રોગો, બ્લડ પ્રેશર, ટાઈપ 2 ડાયાબિટીસ અને સ્થૂળતા આ એવા રોગો છે જે દવાથી માત્ર કંટ્રોલ થાય છે, પણ સારા ખોરાક અને કસરતથી મટી શકે છે। આધુનિક જીવનશૈલીની ભૂલ। આજે આપણે કેમ આટલા બધા બીમાર પડીએ છીએ? આપણે વિચાર્યું છે ક્યારે? કારણ કે આપણો ખોરાક જીવંત નથી રહ્યો। પ્રોસેસ ફૂડ, વધુ પડતી ખાંડ અને મેદો આપણા શરીરને અંદરથી પોલા બનાવી રહ્યું છે। તો જવાબ શું છે? જવાબ છે સંતુલન, એટલે કે બેલેન્સ। શરીરને કટોકટીમાં દવાની જરૂર છે, પણ ટકાઉ સ્વાસ્થ્ય માટે માત્ર ને માત્ર શુદ્ધ ખોરાક અને શિસ્તબદ્ધ જીવનશૈલીની જરૂર છે। તમારા માટે 3 ગોલ્ડન રૂલ્સ। તમારા ભોજનને જ દવા માનો। પ્લેટમાં 50% ભાગ શાકભાજી અને સલાડનો રાખો। મિત્રો, પાણીનો ઉપયોગ, દિવસભર પૂરતું પાણી પીવો, તે અડધા રોગોને દૂર રાખશે। સૂવાનો અને જમવાનો સમય। મિત્રો, કુદરતના ચક્ર સાથે ચાલો। યાદ રાખો, હોસ્પિટલના બિલ ભરવા કરતાં ઓર્ગેનિક શાકભાજી અથવા તો
ફળોના બિલ ભરવા સસ્તા છે. તમારું શરીર તમારું એકમાત્ર ઘર છે જ્યાં તમારે રહેવાનું છે, તો તેની કાળજી અવશ્ય લો.